બિયોન્ડ જઈને બધું વેચીને બી મને અહીંયા ભણાવશે, બટ મારે રાઈટ. એવું નથી કરવું એમ. અને લવલી. સેકન્ડ નંબરના એ પ્રોફેસર એને નામથી ઓળખતા થયા. વાવ. એટલે લવલી. તમે જે કહો છો ને કે જે મીન્સ તમે જયારે બોલતા હતા ત્યારે મને આખી મારી હિસ્ટ્રી યાદ આવતી હતી કે હું કોઈ ફ્લેશબેક. કાઉન્સિલર નથી, બટ મારી ડોટર માટે હું એક બેસ્ટ કાઉન્સિલર પ્રૂફ થઈ એમ. કે એને 60 ની રેન્જમાં પર્સન્ટેજ લાવતા તો મને પોતાને નાકમાં દમ આવી ગયો, મારા હસબન્ડને નાકમાં દમ આવી ગયો, પણ ડ્રોપ નહીં લીધો, સાયન્સ લીધું હતું, અને એટલા પર્સન્ટેજ થી બી બહુ બધા ઓપ્શનો, અત્યારે સી ઇઝ ડુઈંગ અમેઝિંગ વર્ક. તો બીજું શું લવલી. જોઈએ, તમારો તો લાસ્ટ એન્ડ શું છે એ જોવાનું હોય, કેમ કે આફ્ટર ઓલ બધું એજ્યુકેશન લીધા પછી તમે તમારા કેરિયરમાં સેટ થાઓ છો કે નહીં. વેરી તો ટ્રુ, વેરી. કેરિયરમાં સેટ થવું એ ઇમ્પોર્ટન્ટ છે, અને પેરેન્ટ્સની કેપેસિટીથી બહાર નહીં જવાય, નહીતર ખરેખર બહુ પ્રેશર આવે પેરેન્ટ્સને. અને જ્યારે પેરેન્ટ્સ માંદા સાજા થાય ને તો એનું બચ્ચાને બી બહુ પ્રેશર આવે કે હવે શું કરશે, કેમ કે ઘરની રિયલ સ્ટોરી એ લોકોને ખબર હોય કે મારા ફેમિલીની આ સિચ્યુએશન છે. તો રાઈટ. ઇનડાયરેક્ટલી એ બી બહુ મેચ્યોર જ હોય, અને એ લોકોને એ બધી વસ્તુની જવાબદારીઓ હોય જ છે. અત્યારના બચ્ચા તો બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત છે. આઈ લાઈક કેમ કે એ લોકોમાં એટલી સમજણ અને આમ બહુ મેચ્યોર છે. આપણે કદાચ કોલેજમાં નહીં હતા એટલા અત્યારે 10th-12th ના છે. ના ના, સાચી વાત છે. અને હું તમને એમ જ કહું કે ઝેનઝી આઈ એપ્રિશિએટ બીકોઝ દે આર વેરી ઓનેસ્ટ જનરેશન. આપણા યસ, જનરેશન વખતે એક્ઝેક્ટલી. આપણા મધર્સ, યા મને ખ્યાલ છે, મારા મધર મને એમ જ કહેતા હતા કે તું ચૂપ રહેજે હો, એકતા કાંઈ બોલતી નહીં. અને આઈ એમ ધ પર્સન કે આઈ વિલ ટેલ ફ્રેન્કલી, ના મને આ હા, ન ભાવ્યું આંટી, આ તમારું ખરાબ છે કચોરી. હું તો એવી એવી માણસ છું, ફ્રેન્ક ઓપિનિયન દેવા માટે. તો મારા મમ્મી આ મને ઠોસા મારે, કાંઈ બોલતી નહીં કરીને, ખાઈ લેજે ચૂપચાપ. અને પછી આઈ રિમેમ્બર, અને આ જ વસ્તુ મેં મારા છોકરાઓને ક્યારેય નથી કરવા દીધું. રાઈટ. નથી કીધી. આઈ કેન સી ધેટ ઇફેક્ટ, કે એટલું ફાઇન રીતે આઉટપુટ આવી ગયું છે કે, અને અમે લોકો ફ્રેન્ડ્સની જેમ રહી છીએ. મારી પાસે 2 બોયઝ છે, એક્ઝેક્ટલી. હા બોયઝ છે, બધા એમ કે કેવો ડોટર્સ હોય તો એ મધર્સ હાર્ટ હોય, મધર્સ કોર્નર હોય. પણ મોટા ટીનેજ બોય હોય તો હાઉ યુ મેનેજ, એકતા, હાઉ યુ મેનેજ? આઈ સેડ ઇટ્સ વેરી સિમ્પલ. ડોન્ટ ગીવ યોર ઇનપુટ્સ, તમે થોપોમાં તમારા ઇનપુટ્સ તમારા બાળકો ઉપર. એક્ઝેક્ટલી. તમારા ઇનપુટ્સ તમે જ રાખો, અને તમને બાળકોને ઓપન અપ ચાન્સ કરવાનો, ખીલવાનો મોકો આપો. દે આર ધ ફ્રેશ ફ્લાવર્સ, રાઈટ? તો એ લોકોનું શું થિંકિંગ છે એ તો તમે અપ્રિશિએટ કરો. એક્ઝેક્ટલી. કોઈ એક્ઝેક્ટલી. વસ્તુ પર જજ નહીં કરવાનું. કોઈ કદાચ રોંગ છે ને તો બી યસ, ઓકે, તને ગમે છે, એના પ્લસ અને માઇનસ પોઈન્ટ બતાવો. નાનપણથી જ હેબિટ કરીને તો આજે મને બહુ હેપીનેસ ફીલ થાય છે કે આપણે ત્રણે એક એજમાં આવેલી એવી સક્સેસફુલ મમ્મી કહી શકીએ કે આપણા ચાઇલ્ડ સાથે આપણું એટલું બોન્ડિંગ છે. અને મારે યસ. વિશે કે આપણે જે લોકોના કોન્ટેક્ટમાં આવ્યા, સ્કોપ ફાઉન્ડેશનમાં કે જેના પર, એ બધી મમ્મીઓ આપણા જેવી બને એમ. રાઈટ. એક્ઝેક્ટ અને થાય બીકોઝ છે. આપણે ત્રણના વેવલેન્થ સરખા છે. જેમ મેં કીધું, કેમ કીધું કે માતાજીના અલગ અલગ સ્વરૂપો છે, એમ આઈ ફીલ કનેક્શન વિથ યુ ટુ. એમ કે તમે પણ અલગ અલગ છે, પણ રસ્તા તો એક જ છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ બધાને બનાવી છીએ, રાઈટ? નોટ ટુ ડિપેન્ડ ઓન એની પર્સન ફોર યોર XYZ need, right? Because as I said કે my parents were completely farmers. ઓકે, મેં શું કર્યું એ બધું મારા મહેનતથી, ઓલું કરવાથી, કોન્વેન્ટ સ્કૂલમાં ગઈ, મેં એજ્યુકેશન લીધું. પણ ત્યારે આપણે શું, મેલ ડોમિનેટિંગ સોસાયટી હતું આપણા ટાઈમમાં, કે ના ના ના, આપણે, મારા એક મોટો ભાઈ છે એને બધી પ્રેફરન્સીસ આપતા rather than the female child. So I was seeing from the very young age, મને પણ મેડિસિનમાં જવું હતું, જે મને મળી ગયું હતું એમ. બટ સમ કાઇન્ડ ઓફ સેક્રિફાઈસ કરવું પડે એઝ અ ફિમેલ, રાઈટ? પણ આઈ એમ હેપી કે આ જનરેશનને આપણે હવે કહેતા નથી, ના, નથી. નહીં કહેતા. ઇવન મારા એક્ઝેક્ટલી. એક દિયર છે ને, મારા કઝિન દિયર છે, એમણે મને કેટલા વર્ષ પહેલા કીધું હતું કે ભાભી એક વાત સાચું કહું? મેં તો હા. એમ કે તમારી ડોટર, મારી ડોટરનું નામ અનેરી છે, તો અનેરી એ આપણા ફેમિલીનું ફર્સ્ટ એવું ફિમેલ ચાઇલ્ડ છે, ગર્લ ચાઇલ્ડ છે, જેને તમે આમ છોકરાની જેમ જ મોટી કરી રહ્યા, કે એને બધી જ ફેસિલિટી આપી રહ્યા છો, અને તમે એને બહુ અન્ડરસ્ટેન્ડ કરો છો. તો એ બહુ પ્રાઉડ મુમેન્ટ હોય આપણા માટે કે જ્યારે બીજાને એ વસ્તુ બી દેખાતી હોય. અને રાઈટ. ખરેખર એ કરવાથી
તમે મીન્સ સક્સેસ તમે કહો ને કે આમ પૈસાથી, કરોડો રૂપિયાના ઢગલાથી, બંગલાથી, સોના ચાંદીથી એનાથી નથી મળતી. નથી જ્યારે હોતું. આપણું બચ્ચું આપણને એમ કહે ને કે યુ આર ધ વર્લ્ડ બેસ્ટ મધર, બસ મોમ આખી દુનિયા એમાં આવી ગઈ, બાકી બીજું કંઈ જ નથી જોઈતું. અને આ એક જ વર્ડ ઉપર આપણને એવું થાય કે યાર આ જે ખુશી હું ફીલ કરી રહી છું તે હું બહુ બધી વુમનને કરાવી શકું, બહુ બધી મમ્મીને કરાવી શકું. આમાં કંઈ બહુ રોકેટ સાયન્સ નથી. ધ નથી. સિમ્પલ માઇન્ડસેટ અને સિમ્પલ થોડી ટેકનિક ચેન્જ કરવાની જરૂર છે, જેનાથી તમે તમારા બચ્ચાને અમેઝિંગ તમારી સાથેના બોન્ડમાં બાંધી શકો એવું છે. અને એનાથી એનું ફ્યુચર કેટલું સરસ થાય, બીકોઝ એ કેટલું સેફ હોય. એને કંઈ બી પૂછવું હોય તો એ તમારી સામે ફ્રેન્ડલી પૂછી શકે કે મમ્મી આમનું આમ કેમ છે. નહીં કે એનાથી એ ડરે કે આમ કહીશ તો મમ્મી પપ્પાને કહી દેશે અને પછી રાઈટ. પપ્પા મારા પર ગુસ્સો કરશે. તો આ જે એક ડર છે ને, એ ડરની બોર્ડર જો કાઢી નાખવામાં આવે તો એ લોકો બહુ અમેઝિંગ આગળ વધી શકે. અને એ આખું જે જર્ની છે ને એ બધી મમ્મીના હાથમાં છે. એટલે એક્ઝેક્ટલી મારી એક્ઝેક્ટ. બુકની અંદર બી પહેલા જ ઇન્ટ્રોડક્શનમાં મેં લખ્યું છે કે ભાઈ છોકરું કદાચ અ, ભૂખું રહે તો પપ્પાની ફોલ્ટ કહેવાય. અંદર બચ્ચું અગર કપડાં પહેર્યા વગરનું રહે તો એ બી પપ્પાની ફોલ્ટ છે, રાઈટ? બચ્ચાને અગર એજ્યુકેશન પ્રોપર નહીં મળે તો એ બી પપ્પાની ફોલ્ટ છે, કેમ કે ઇન્કમ વગર આ બધી વસ્તુ રહે. પણ જો બચ્ચુને સારા સંસ્કાર નહીં હોય તો એ મમ્મીની ફોલ્ટ છે. ચોપડા આવી ગયા ઘરમાં પછી બી જો એ સારું નહીં ભણે, સારું એજ્યુકેશન નહીં લે તો એ મમ્મીનો ફોલ્ટ છે. એટલે જ્યારે બચ્ચું ફેલ જાય ને ત્યારે પેરેન્ટ્સ હંમેશા એકબીજા પર બ્લેમિંગ કરતા હોય કે તું આ એક્ઝેક્ટ. ધ્યાન નહીં રાખ્યું, તું આ ધ્યાન નહીં રાખ્યું. યાર ઇટ ઇઝ તું શું કરતી હતી આખો નોટ દિવસ? યુ. હા, તમે કોઈના પર બ્લેમ નહીં કરી શકો કે તારે આમ કરવાની જરૂર હતી. ફર્સ્ટ રાઈટ. ઓફ ઓલ તમે મિરરની સામે ઉભા રહીને ફાઇન્ડ આઉટ કરો કે મારે શું કરવાની જરૂર હતી. આ રાઈટ. સિચ્યુએશનમાં મારે શું કરવાની જરૂર હતી, મારી ક્યાં ભૂલ થઈ ગઈ કે મને જે રિઝલ્ટ જોઈતું હતું એ નહીં મળ્યું. બાકી હું એવું નથી માનતી કે તમે જે ધારો ને એ રિઝલ્ટ તમને મળે ને મળે, પણ તમારું ફોકસ ક્યાં હતું? તમારું ફોકસ ક્યાં હતું? સોસાયટીમાં પોતાના સ્ટેટસને મેન્ટેન કરવામાં હતું, પપ્પાના વાંકો કાઢવામાં હતું, બરાબર? બચ્ચાની સ્કૂલમાં લેવા મૂકવા જાઓ તો બીજા પેરેન્ટ્સના જે સ્ટેટસ છે એને જોવામાં હતું. શું હતું, ક્યાં હતું? ફાઇન્ડ આઉટ કરો કે તમે ક્યાં મિસ આઉટ કર્યું, તમારું ક્યાં ફોકસ હતું. તમારું જ્યાં ફોકસ હશે એ જ રિઝલ્ટ તમને મળવાનું છે. ફોકસ બીજે છે અને રિઝલ્ટ બીજું જોઈએ છે. અને જ્યારે સેટિસ્ફેક્શન નથી થતું તો બ્લેમ બિચારા પપ્પા. આ વસ્તુ મને નથી ગમતી. સાચી વાત છે. આઈ એ અગ્રી. બિચારે કમાવા જાય કે તમારી પાછળ પાછળ મીન્સ બચ્ચાની પાછળ પાછળ તમારી પાસે 24 અવરમાંથી 8 અવર સુવાના, 8 અવર જોબના, ટ્રાવેલિંગના, 2 કલાક પપ્પાના બૈચા કેટલા કલાક? તો એમાં તો તમે એમ કહો કે તમે ધ્યાન નહીં આપ્યું. તો હું એ વસ્તુને એગ્રી નથી કરતી, કોઈ બી માટે નથી કરતી કે યાર રાઈટ. બધું. હું વર્કિંગ વુમન, બરાબર? અને એ રાઈટ. સિચ્યુએશન હતી કે અમે હસબન્ડ વાઈફ બંને નહીં કમાઈએ તો નહીં ચાલે. તો હા વર્કિંગ વુમન, હા, મેં મારા પ્રોફેશનને એ રીતે સેટ કરી દીધું કે હું બચ્ચાની સાથે ઘરે રહી શકું. તો મેં ઘરની અંદર સલૂન સ્ટાર્ટ કરી દીધું. રાઈટ. રાઈટ. અને આઈ અપ્રિશિએટ કે એક સ્ટેપ તો લીધો. કોઈ રાઈટ, પણ લેવામાં એક સ્ટેપ, તમને એ એક સ્ટેપ હાર્ડ લાગે છે, પણ ધીમે 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 તમે લેશો તો આજે તમે ક્યાંક બનશો ને. રાઈટ, રાઈટ, બરોબર. રાઈટ. કોઈ પણ આપણે તો ભગવાન એમ જ કહે છે કે અમુક અમુક પાનામાં એને લખ્યું છે કે ઓકે તથાસ્તુ. આપણા personal જીવનમાં લખ્યું છે તથાસ્તુ, એઝ યુ વિશ. તો આપણે એટલા નેગેટિવ વિચારી છીએ આપણા જાતને, આપણે સ્ટેપ નથી લેતા. તો પછી ભગવાનને બ્લેમ કરે, અરે ભગવાન તે મને શું કામે આ ન આપ્યું? પણ તું બેટા એક સ્ટેપ તો લે. હું એક્ઝેક્ટલી. છું તારે આંગળી ઝીલવા માટે, હું છું ત્યાં, પણ તું એક સ્ટેપ તો લે બેટા. તું મહેનત કર. પછી આપણે એમ કે ભગવાન ભગવાન તું મને મારા 90% આપી દે, 100. ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક ધેટ વે. એક્ઝેક્ટલી. તો આપણે, મધર ઇઝ બ્લેમિંગ ટુ અ ફાધર, ફાધર ઇઝ બ્લેમિંગ ટુ ધ મધર, કે છોકરાઓ અગર લવી ડવી ડિરેક્શન્સમાં વહી જાય છે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ્સના ચક્કરમાં વહી જાય. સો ઇટ્સ સ્ટોપ ધીસ બ્લેમિંગ. હું એમ જ કહું કે પેરેન્ટ્સ પરફેક્ટ. મેચ્યોરિટી, તમે મોટા છો, આ બાળક છે તમારું, તમે લઈ આવી દીધા દુનિયામાં ને તમે રેસ્પોન્સિબિલિટી નથી. મધર્સને કિટી પાર્ટી કરવી છે, ફાધર્સને પોતાના સેટરડે નાઇટ કરવા છે, ધીસ ઇઝ વોટ આઈ એમ સીઈંગ ગોઈંગ અરાઉન્ડ. અને કોઈ પણ છોકરાઓનું કેર નથી લેતું એમ. એક્ઝેક્ટલી. અને પછી બ્લેમ કરે એકબીજાને. કરે છે. અને એ જ બચ્ચું કોઈ સારી વસ્તુમાં પરફોર્મન્સ આપે છે, માય ચાઇલ્ડ. માય છે. મારા જેવું છે. બીકોઝ હું ક્રિકેટમાં બહુ ફાઇન, એટલે મારો છોકરો વોલીબોલમાં ફાઇન નીકળ્યો કેમ કે મારા ગુણ આવ્યા.
બરાબર. અને સપોઝ ડાન્સમાં મમ્મી હોય તો મમ્મીએ જિંદગીમાં કોઈ દિવસ એક બી સ્ટેપ થી લીધો હોય, પણ મેં કેટલું ધ્યાન રાખ્યું, હું ક્લાસમાં લેવા મૂકવા ગઈ, અને એ જ બચ્ચું જો રિઝલ્ટ ઓછું લાવે તો પછી સીધું પપ્પા પર બ્લેમ. પપ્પા જેવો નહીં થતો, આના જેવું નહીં થતું, તેના જેવું નહીં થતું. મીન્સ આપણને રિસ્પોન્સિબિલિટી નથી લેવી. આ એ પ્રૂવ કરે છે કે જ્યારે કઈ બી વસ્તુ ખરાબ થાય ને તો તમે એ શોધો કે આમાં મારો શું પાર્ટ હતો અને કઈ વસ્તુ હું વધારે સારી કરી નાખતે તો હજુ બેટર રિઝલ્ટ લાવી શકતે. એ જોવાના બદલે કોના લીધે થયું, કેમ થયું, ઇટ્સ ઓકે, થઈ ગયું, રાઈટ. જે રિઝલ્ટ આવી ગયું, એમાં તમે કાંઈ નથી કરી શકવાના. વોટ નેક્સ્ટ, હવે શું કરી શકો? તો લાસ્ટ યર જે મિસ્ટેક કરી હવે નહીં કરી. જે કંઈ બી તમે જે કર્યું છે એની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ પોતાનામાં તો લાવો. એટલીસ્ટ સમાજને સુધારવા બેસો એના કરતા સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. ફેમિલીના મેમ્બર્સને સુધારો એના કરતા સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. જસ્ટ તમે ઇમ્પ્રુવ થવાનું સ્ટાર્ટ કરો, સિચ્યુએશન ઓટોમેટિકલી ઇમ્પ્રુવ થઈ જશે. કાઉન્સિલિંગમાં આવતા હોય ને વિથ ધ પેરેન્ટ્સ, તો મારે પેલા પેરેન્ટ્સને કાઉન્સિલિંગ કરવી પડે. યસ, મેજોરિટી એ જ જરૂર હોય છે, જરૂર એ જ હોય છે. આમ કીધું એટલે મારો છોકરો આમાં ગયો, તે આમ કે મેં એમ કીધું પ્લીઝ સ્ટોપ ઇટ. મારે પેલા એમ કરવું પડે કે તમે તમારા બાળક વગર પેલા આવજો પેલો સેશન, કેમ કે બાળકની સામે આવો સિનેરિયો કે ડ્રામા મારે નથી જોતા. બરોબર એમ તમે અહીંયા કંટ્રોલ કરો પણ ઘરના તો રોજ કરતા હોય એ લોકો. ઘરમાં ચા પીવે ત્યાંથી ચાલુ કરે, તે રાતના ડિનર કરીને આઈસ્ક્રીમ ખાવા જાય ત્યાં સુધી ચાલુ હોય. એટલે હું મમ્મીઓને હંમેશા કહું છું કે પપ્પા જેટલી ફિગર ફિટિંગ તમને બધું ભગવાને આપ્યું છે, એક વસ્તુ તમને એનાથી બી વધારે લાંબી આપી છે. તમે કેટલું બોલી શકો છો, નોન સ્ટોપ કેટલા કલાક બોલી શકો છો, તો એનો યુઝ પ્રોપર ઇન્કમ કમાવા કરો ને, બીજું બધું કરવામાં કરો. એના કરતા સરસ મજાનું કંઈ ભણો, શીખો, બુક વાંચો અને એને ઓડિયો બુકમાં કન્વર્ટ કરીને સેલ કરી નાખો. અરે પણ આ લેડીઝ ને દિમાગમાં એવું જો, મારી સાસુ આમ, મારી નણંદ આમ, મારો પતિ આમ, મારો સસરા આમ, એમાં ફોકસ રાખવા કરતા વોટ ઇઝ યોર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, that is not the end of the life. હું તો એમ કહું કે that is not the end of the life. તમે આ પર્પઝ માટે આવ્યા છો યુનિવર્સમાં, so how much you have given to the society, રાઈટ? સો હામે તમે ડેવલપમેન્ટ કેટલા કરો, તમારા અચીવમેન્ટ જો તમારા ગોલ્સ ઉપર ફોકસ હશે ને તો તમને આ કાંઈ નહીં લાગે કે મારા સાસુ આમ, કે મારા પતિ આમ, કે મારો સસરા આમ, કે મારી નણંદ આમ, બીકોઝ તમારી ફોકસ ગોલ્સ તરફ હશે, રાઈટ? I always say to Mansi કે right now I am pursuing masters, જે મારું ડ્રીમ છે, at the age of 50. Okay, યસ, so when સેમ my હિયર. અમારો ડ્રીમ છે, અમારે બધાએ પીએચડી કરવાની છે. oh very good, We are in a same way, not a different. I need my name as a Dr. Mansi, Dr. Abhigna. My real name is Abhigna. તો મને એવું છે કે મારું નામ આગળ ડોક્ટર રાખવું જ જોઈએ, અને આ ડ્રીમ મારું લાસ્ટ 10-15 years બિફોર થી છે. બટ ફર્સ્ટ માય પ્રાયોરિટી ઇઝ કે મારી ડોટર સેટલ થવી જોઈએ, અને નાવ માય ડોટર ઇઝ સપોર્ટિંગ મી કે મમ્મા તમને જે ડ્રીમ પૂરા કરવા છે ને એના માટે હું તમારી સાથે છું. તમને ડોક્ટર લગાડવું છે ને તો સી ઇઝ ફાઇન્ડ આઉટ અનધર વે ટુ બી અ ડોક્ટર. wonderful. So I came from the Sudan ward. મારા બધા documents ત્યાં રહી ગયા હતા, and I worked as a school counselor over there 15 years. તો અહીંયા માતાજીની એટલી કૃપા, હું અહીંયા ખાનું મારા ઘરમાં સાફ કરતી હતી, તો એમાં મને બધા મારા documents મળ્યા. 10th ના 12th ના passing from the Maharashtra board, પછી bachelor's in commerce and specialized in accounting, and then now I'm doing master's in symbiosis from symbiosis. Wow. So there's I also inquire in symbiosis for my masters. okay, sure. Already I got same curricular and everything, but somehow I have to, I am not joining that session because I have to go to in the conversation program of my daughter's in master's degree. Okay, dear. So, now, so they analyzed me, and they did the multiple interviews, and they said absolutely Ekta, you can join because you are the Maharashtra, because I'm born and brought up in Bombay, so that way I'm a Maharashtra student. And no, you can start away. So now I'm doing masters, and hopefully to continue this journey, and after two years I'll get my master's degree. This year has already started. it is correspondent or it is a regular college? No, it is a distance learning. Wow, very good.
So So you guide me. So you yeah, guide me. yeah, yeah. So after doing that masters, I mean, my younger son said, Mama, you always wanted to become a master. Kishan, he's saying, why not now? This is a right opportunity. When you are helping others, okay? I always have got You first. create identity, your identity, okay? And everybody follow you. Yeah, If you are a counselor, so you have to prove yourself first. Okay, in this age, exactly. if I start, why not you? You, right. Yeah. So he's doing a bachelor's degree. He's doing bachelor's degree for artificial intelligence. He's saying, Mama, I remember you saying that I always have a dream, and because you didn't had an opportunity, I got married. Being a Patel girl, Karwa Patel girl, okay, marriage was, okay, get married during my time. So make a yeah, that's absolutely right. Okay, now you have done fabulous job. You have sent both of your children to Canada. So now, Mama, you can start it over. And Right. see, when I came from Sudan, I felt that God has taken everything from me, but I was very positive towards the approach. મને એમ થયું કે ભગવાને બધુંય મારી પાસે એક ક્ષણમાં બધું લઈ લીધું શું 2023 માં માનસી બરોબર વોર સર્વાઈવ કરીને આવી અમે મિશન કાવેરી વાળા પર્સન એટલે Oh, મોદી નેમ ધીસ મિશન કાવેરી એમ 2023માં એપ્રિલમાં તો ત્યારે મારું એક જ હતું કેમ કે મારો કિશન 12થમાં હતો તો એને ગમે તેમ કરીને એના એડમિશન્સ એના ડ્રીમ યુનિવર્સિટીમાં પહોંચાડવાનું ઈ જ મારું એક ધ્યેય હતો ગોલ બરોબર તો કિશનની જર્ની એટલી સારી એને કે એને ફાઇન પર્સન્ટેજ ને બધું સ્કોર કર્યું એને મળી પણ ગયું હતું એડમિશન બધું પણ ફાઇનલ એક્ઝામિનેશન નહોતી થઈ. It was okay. only after 1 week. So without the examination, it is naturally universities કોઈ કબૂલ It's ન not allowed. નહીં કરે. ને બધાને ઈમેલ લખવા માંડી અને બધાને ઈમેલ લખતા યુનિવર્સિટીઝ ને મેં કીધું કે તમારે શું જોશે એ કે એકતા મેમ અમારે એટલીસ્ટ ફાઇનલ રિપોર્ટ જોશે Right. બરોબર બધાય છોકરાઓને અને એ ક્લાસમાં 50 સ્ટુડન્ટ્સ હતા 50ની મારી રેસ્પોન્સિબિલિટી હતી બરોબર મારો છોકરો કેટલો સમજ્યું કે મમ્મી મને તો તે ડ્રીમ યુનિવર્સિટીમાં મેં કમ્પ્લીટ મેં નાખી દીધી એડમિશન પણ ક્લિયર થઈ ગયું ફીસ પણ મેં ભરી દીધી બરોબર અને મારી કહાવત છે કે માનસિક કોકના પેટ ઠારો ને એટલે આપણા પેટ What's ભરે એમ perfect, perfect. એક્ઝામ્પલ જોઈ લીધું મેં કહ્યું માં Right. તમે ભલે આ ન્યાય આ કરમ ના જૈસી કરની વૈસી ભરની ઈ આ ફરે મેં જોઈ જ લીધું મોટો પણ મારો સહી છે. કોરોનામાં ગયો નાનો પણ મારો વોરમાં ગયો ઓકે બે કેનેડામાં ગયા જ્યારે આખી દુનિયા સ્ટેન્ડ સ્ટીલ હતી બટ nobody could stop them to reach to their goals તો આ કોની શક્તિ હોય આ તો શક્તિ જગત નથી. જનની માં ઉમિયાની શક્તિ છે રાઈટ સહી અને છે. તમે સાચું ને સારું કામ કરો એટલે માતાજી આફેરી ગમે તે રૂપમાં દે છે Right. Exactly. Exactly. રાઈટ તો મને એમ જ થયું મેં કીધું નો આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટોપ માય ચાઇલ્ડ એની ડ્રીમ અહીંયા છે મારા હસબન્ડ એમ કહેતા કે ભાઈ તું ઇન્ડિયામાં જોવા દે હવે આ કેનેડા બેન્ડનું નહીં થાય કેમ કે ફાઇનલ એક્ઝામિનેશન નથી થઈ મેં કીધું એ તો થાશે જ નહીં હું માં છું તો માને મારી વેદના પણ ખબર છે ઈમેલ Exactly. યુનિવર્સિટીમાં સેમ હું અંબા માતાની પરમ ભક્ત છું તો હું તો એને ચેલેન્જ આપી દઉં કે ભાઈ તમારી જવાબદારી મારી છોકરીની તમારી જવાબદારી તમારી છોકરીની તમે જોઈ લો મને કશે તકલીફ નહીં પડવી જોઈએ મારી છોકરી તકલીફમાં આવી તો હું તકલીફમાં અને હું એને તકલીફ નથી પડવા દેતી એટલે તમારે મને નહીં પડવા દેવાની અને એકચ્યુઅલી બી એ વર્ક થાય છે ઈ વર્ક થાય છે મારી સાથે એ વર્ક હજી થાય છે મારી સાથે તો જાતના ચમત્કાર થાય એમ લોકોને રાઈટ કહી બી નહીં શકીએ આપણે બિલીવ બી નહીં કરે લોકો પણ એકચ્યુઅલી જો તમારું હાર્ટ બહુ પ્યોર હોય ને તમને દુશ્મન તો કોઈ હોય જ નહીં પણ તમને કોઈના બી માટે જો નેગેટિવ થોટ નહીં આવતો હોય તમે દરેકનું ભલું ઈચ્છતા હોય ભલે એણે તમારું સારું કર્યું કે ખરાબ એ જોવાનું તમારું કામ નથી રાઈટ તમે ખાલી જસ્ટ તમારો ફોકસ એક જ હોવો જોઈએ અને ફોકસ તમારો હટવો નહીં જોઈએ બાકી બધી વસ્તુ એ સાચવી લે આપણે બચ્ચાઓને પરીક્ષા વખતે શું કહે તું ખાલી ભણ બાકી બધું જોઈ લઈશ તારું સ્કૂલ બેગ બી ગોઠવી આપીશ ટિફિન બી આપીશ તારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં બી લઈ જઈશ તને મૂવી બતાવીશ તને પીઝા સેન્ડવિચ બધું ખવડાવીશ તું ખાલી ભણી લે બસ એટલે આપણે બી સેમ આપણું એવું જ હોય કે જો તમે આ વેથી ચાલતા હોય ને તો ભગવાન એવું જ કહે કે તારું બધું હું જોઈ લઈશ તું ખાલી તારો જે નેચર છે તારી જે પ્યોરિટી છે ને એને બદલ નહીં
તારામાં બસ જે એક્ઝેક્ટ ભાવના છે લોકોને હેલ્પ કરવાની, લોકોને આગળ લાવવાની, બસ તું એને ચેન્જ નહીં કર. એમાં તો કોઈ બી વસ્તુમાં ગડબડ ગોટાળા નહીં કરતી, બાકી બધું તો હું જોઈ લઈશ. તારા કોઈ પ્રોબ્લેમ જ નહીં આવવા દઈશ ને. એકચ્યુઅલી બી કોઈ જ પ્રોબ્લેમ અમને નહીં આવ્યા. બાકી અમને જે ટાઈમે વિઝા મળ્યા ને એ ટાઈમ બી બહુ ડેન્જર જ હતો. અને મને તો વિઝાની ડેટ બી જૂનની મળી હતી અને મેમાં કન્વર્કેશન હતું. તો વિધાઉટ એની, હા, અમે તો પેલું એજન્ટને આપીને પૈસા આપીને બી વેલિડેટ કરાવવા માંગતા હતા. પણ જો કે અમારા એજન્ટ બી એટલા સરસ અમને મળ્યા, કાઉન્સિલર, અને એમણે કીધું કે હજુ દિવાળી પછી 250 સ્લોટ ખુલશે ત્યારે આપણે જોઈએ. મારા હસબન્ડના સારા ફ્રેન્ડ છે કે જીતને આપણે જોઈએ. જો નહીં થશે તો 10-20 હજાર ખર્ચતા વાર નથી લાગવાની. આપણે પૈસા ખર્ચશું ત્યારે આપણને અર્જન્ટમાં મળી જશે. પણ ઘણીવાર એવું થાય કે તમે બહુ અર્જન્ટમાં પૈસા ખર્ચો ને, બધું રેકોર્ડમાં તો દેખાય, તો બી રાઈટ તમારો પાસ એટલે તમને વિઝા મળવાના સ્કોપ ઓછા થઈ જાય. તો ગો વિથ નેચરલ પ્રોસેસ, શાંતિથી રાઈટ જવા દો જેમ થાય છે તેમ. અને તમારી પાસે સ્ટ્રોંગ રીઝન છે, તમારે કઈ ડરવાની જરૂર નથી અને કઈ રાઈટ છુપાવવાની બી જરૂર નથી. બાકી અમુક કાઉન્સિલરે મને એવું બી કીધું કે તમે બ્યુટીનું પ્રોફેશન છે તો નહીં બતાવતા, કેમ કે ત્યાં એવું થાય કે કદાચ તમે અર્નિંગ કરો. પણ મારું તો બધું કેટલા વર્ષથી સોશિયલ મીડિયા ઉપર છે અને મને પહેલેથી એવું છે કે કઈ બી રોંગ શું કામ કરવું એમ. એટલે હા બરાબર અમને જે બીજા એજન્ટ મળ્યા ને એ બહુ સારા મળ્યા, અને એણે કીધું કે ના ના, તમારું જે પ્રોફેશન છે એમાં શું છે, તમે તો જાઓ છો દીકરીને મળીને આવી, તમારે ત્યાં સેટ થવું છે. મેં કીધું ના, નથી થવું. બીકોઝ અહીંયા મારું આટલા વર્ષ જૂનું નામ છે, આટલા વર્ષોથી હું કામ કરું છું. અને લાઈક ઇન્ડિયા તો તમે ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ અ કિંગ, એઝ અ ક્વીન. Very આપણને true. જોઈએ તેવા સર્વન્ટ બર્વન્ટ બધું મળી જાય. આટલું હાર્ડવર્ક આ તો યંગ એજના બચ્ચાઓમાં હોય તાકાત, એટલે એ લોકો સેટ થાય. બાકી હવે આપણને કહીએ ને, આપણને બધું ઇન હેન્ડ જોઈએ. તો હા એ રાઈટ બધી ફેસિલિટી જે અહીંયા છે ને, તો એથી આપણે ટેવાઈ ગયા છે ને, વર્ષોથી આપણે એ સિસ્ટમથી કામ કરીએ છીએ, તો આપણને એમાં જ મજા આવે. અને આપણું જે સોશિયલ નેટવર્ક છે, આ બધું, આટલો ટાઈમ ક્યાં છે કોઈની પાસે. આપણે અત્યારે બીજાના માટે આટલો ટાઈમ કાઢી રહ્યા છે, રાઈટ. અને આટલું આપણું એક લાઈક પોડકાસ્ટ આખું તૈયાર થઈ ગયું વાતો વાતોમાં. અને બહુ જ સરસ કે આપણે એને જ્યારે મૂકશું ત્યારે લોકોને બી બહુ હેલ્પફુલ થશે. રાઈટ. અને માં અંબાના કૃપા અને માં અંબાના કૃપાથી મારા બધા 50 સ્ટુડન્ટ્સને ક્યાંક ને ક્યાંક એટલે પછી સ્કૂલમાં તો હું હતી જ, એટલે પછી મેં આ બધાને એડમિનિસ્ટ્રેશન ને મેનેજમેન્ટ ને પ્રિન્સિપલ ને બધાને ઈમેલ લખીને એમ કીધું કે છોકરાઓને તો સરપ્રાઈઝ ટેસ્ટ હોય જ છે અઠવાડિયામાં, ક્યાં તો એના જ માર્ક્સ આપણે ફાઇનલ રિઝલ્ટમાં નાખી દે તો હાઉ ઇઝ ધેટ? વાવ, વેરી ગુડ. વાવ. કે મેં શેખતા કે આઈ નેવર થોટ અબાઉટ ઇટ. તો આ મારી અંબામાં મને બુદ્ધિ આપી છે. આપણે કહે છે બુદ્ધિ આપી, રાઈટ, એક્ઝેક્ટલી. અંબામાં તમારા ઉમિયામાં જ બુદ્ધિ આપી તમને. જ્યારે ને તમને કોઈના માટે સારું કરવાની ભાવના હોય ને, તો ભગવાન હમ તમને એ રસ્તો બતાવી જ દે છે. તો આ જ કન્સેપ્ટ, અને પછી અમુક પેરેન્ટ્સ તો કઈ સજાવતા જ નહોતા, કેમ કે હું અંદર કામ કરતી હતી અને હું એક પેરેન્ટ એટલે મને ખબર હતી, રાઈટ. પછી બધા પેરેન્ટ્સ હું લખવા માંડી. મેં કહ્યું આપણી બધા સાથે બને ખબર છે કે અનસર્ટનલી વોર થયું છે, બધાને ફટાફટ નીકળવું પડ્યું સુદાન છોડીને. પણ આપણા બાળકોનું એમાં શું વાત? 12th ની રાઈટ. એક્ઝામ લેવાની નથી. મેં કહ્યું ચલો તમે બધા ઈમેલ્સ એકચ્યુઅલી લખો તો ખરા, કે જેનાથી સ્કૂલ થોડીક એફર્ટ્સ લે. આટલું તો આપણા હાથમાં છે. ફૂલ ફીસ આપણે યસ. ભરી દીધી હતી, બરોબર. છોકરાઓ એ લોકો દર વીકલી સરપ્રાઈઝ ટેસ્ટ લે છે, અને બધાના સરપ્રાઈઝ ટેસ્ટ અમારે શું છે ક્લાસરૂમમાં, કે એક પેપર સેકન્ડ પેપર સેમ નથી હોતા. રાઈટ. એટલે બધે બાળકને અલગ અલગ ટેસ્ટ હોય, એ લોકોના પોતાના બુદ્ધિથી ટેસ્ટ લેશે, અને એ જ આપણે ફાઇનલમાં રિપોર્ટમાં મૂકવાનું છે. તો વિચ ઇઝ ફેર ઇનફ, રાઈટ. એક્ઝેક્ટલી. રાઈટ. બહુ નાઇસ ક્લિક કર્યું તમને. તમે ખરેખર સિરિયસલી આટલા 50 બચ્ચાઓનું કેરિયર બગડતું બચી ગયું. એક્ઝેક્ટ 50 બચ્ચાઓના યર બગડતા બચી ગયા. તો કેટલા બ્લેસિંગ મળે તમને એના પેરેન્ટ્સના અને બચ્ચાઓના, સિરિયસલી. બધા એટલા બ્લેસિંગ્સ આપ્યા, અને ખરેખર મને ખબર જ નથી પડી કે, અને આ વાત તો સાચી છે કે તમે બીજા માટે કરો તો ઉપરવાળી જોવે જ છે, અને એ ગમે તે ફોર્મમાં કંઈક ને કંઈક મને આપે છે. જેમ મેં વાત કરેલી ને કે ઓ મારું જોબ વયું ગયું, હવે હું શું કરીશ. તો ત્યારે
બચ્ચાને હું ગઈ કેનેડા મારા હસબન્ડ સાથે મેં ફાઇન રીતે કિશનને સેટલ પણ કરી દીધો ત્યાં બધું કરી દીધું બરાબર 2020 હું પાછી આવી હવે મેં તો આટલા વર્ષ હું ક્યારે બેઠી જ નથી લાસ્ટ 20 years હું ક્યારે શાંતિથી બેઠી હવે મને કોઈ કે અહીં રાજકોટમાં કે ભાઈ હવે કાંઈ નથી કરવાનું તો મારા માટે ઇટ્સ જસ્ટ લાઈક હું અપંગ બની ગઈ એના જેવું હા, હેન્ડીકેપ તો ફાવે જ નહીં આપણને, એવું લાગે જેલમાં પૂરી દીધા. વેરી ટ્રુ સો ત્યારે that time I thought કે ઓકે ફાઇન મેં કીધું મારી પાસે બુદ્ધિ તો ભગવાને આપી જ છે બરોબર એક્સપિરિયન્સ પણ છે ત્યારે મને એમ થયું ચાલો હું મારી પોતાની ફર્મ ખોલું તો હવે વેરી એ ગુડ, ધીસ ઇઝ અમેઝિંગ. કેમ કે મારા જેવા મારી સાથે જે સ્ટ્રગલ્સ થાય તો એવી કેટલી મધર્સ હશે લાઈક તમને એક સ્ટ્રગલ થઈ માનસી રાઈટ ફોર યોર ડોટર રાઈટ, એમાં કેટલા એવા પેરેન્ટ્સ હશે તો મેં કહ્યું ચલો ઈ પેરેન્ટ્સને જ આપણે અપલિફ્ટમેન્ટ કરી અને બીજા બધા યસ, આપણે એક્ઝેક્ટલી. એમાં એસોસિએટ ફિટ કરી એમ તો ને એના રિયલ જે આપણે સ્ટ્રગલ કરી છે એમાં આપણે કંઈક તો બહાદુરીનું કામ કરી નાખ્યું. વી ડોન્ટ નો કેવી રીતે થઈ ગયું, વી ડોન્ટ નો, પણ કંઈક ઉપરવાળાની મહેરબાનીથી આપણને સારા આઈડિયાઝ ક્લિક થયા, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી અને મીન્સ પોઝિટિવ થોટ્સ આવ્યા અને એના પર આપણે કામ કરી નાખ્યું અને એટ ધ એન્ડ આપણે સક્સેસ ગયા એટલે આપણને એવું થયું કે યાર આ વસ્તુ હું બીજાને કેમ નહીં શેર કરું, હું બીજાને કેમ આમાં આગળ નહીં લઈ જાઉં. તો એ તો ઇટ ઇઝ અવર ડ્યુટી એકચ્યુઅલી, ઇટ ઇઝ અવર રાઈટ નેશનલ ડ્યુટી. આપણી ડ્યુટીમાં જ આવે કે જે વસ્તુથી આપણને સક્સેસ મળ્યું છે તે આપણે બીજા સાથે શેર કરવું જ જોઈએ. રાઈટ ને સેમ અને તમે બી એ જ કરી રહ્યા છો ને જે અમે કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. એટલે મેં શ્રી સાઈ એટલે શ્રી એટલે આઈ એમ અ બિલીવર ઓફ ગણપતિ દાદા જે ઓબ્સ્ટિકલ હીલર છે એન્ડ સાઈ ઇઝ માય શિરડી વાલે સાઈ બાબા તો એના ઉપર જ ફોર્મનું આપણે મેં નામ રાખ્યું અને હું હવે એમ માનું છું કે 95 વાળાને તો ઈઝી છે ચલો એને તો ફાઇન રીતે થઈ જાય છે પણ મારા ફોર્મમાં અપ્રોચ એવા જ વ્યક્તિઓ કરે છે જે માં અંબે પોતે મોકલે છે કે હવે આ બાળકનું કે બાળકીનો તારે ઉદ્ધાર કરવાનું છે એકતા કોઈ 65 વાળા હોય કોઈ 55 વાળા હોય કોઈ 70 વાળા હોય મારે ત્યાં હમણાં હાલમાં એક ખેડૂત આવ્યા હતા એવી રીતે એના બાળકને ઇટાલીમાં મોકલ્યો છે મેં એગ્રીકલ્ચર પ્રોગ્રામમાં ઓકે. સાવ અનનોન એનું પણ હવે અપકમિંગમાં તમે જોશો તો આવા બધાથી મને એમ થયું મેં કીધું વાવ અને લાસ્ટ યર મને તાજ મુંબઈમાંથી મને ઓનર કરેલી એઝ વન ઓફ ધ બેસ્ટ ટોપ વુમેન્સ એન્ટરપ્રનર 2025 અને આ વર્ષ પણ હું પાવર વુમેન નો અવોર્ડ હું જીતી છું જે હમણાં 29th માર્ચમાં થવાનું છે તો હું જાઉં છું બોમ્બેમાં ફીલ કે આ ની શક્તિ છે કે મને આ પ્લેટફોર્મનું રેકગ્નિશન કેમ કે કોઈ મને ઇન્ડિયામાં તો ઓળખતું નથી સો આ બધા એવોર્ડ મને ક્યાંથી મળે એમ કરીને કે something about my firm and something they're finding about my personality what kind of person I am and what I'm doing for the society upliftment so I'm going to join અને મને એટલી ખુશી છે કે આ બધી માતાજી મને આપે છે એમ ને વેરી with નાઇસ, વેરી clean નાઇસ. and open heart એટલે પેરેન્ટ્સ તમને એમ થતું હોય કે હું કાંઈ નહીં કરી શકું નહીં આપણે શક્તિ કહેવાય છે બરોબર આપણે જે ધારીએ તે કરી શકીએ. આપણે સારી રીતે કરી શકે અને વુમેન્સ ડે માં મને તો પોલા પોસ્ટરમાં આ મલ્ટિપલ હાથ હોય છે એકમાં પેન ઉપાડે છે એકમાં લેપટોપ ઉપાડે છે એકમાં પોતાનું કોટ પહેરીને બીકોઝ શી ઇઝ એઝ અ એન્ટરપ્રનર એકમાં શાકભાજીનું હોય છે ધીસ ઇઝ અ કરતી હોય છે. મલ્ટિપલ યા અ વુમન કેન ડુ ઇટ એમ બસ તમારે આ માનવાનું છે That is what I always tell everyone કે don't be a criticize કોઈને કરવાની નથી આને મારા માટે આ એક્ઝેક્ટલી. કર્યું આને મારા માટે બધું જવા દો કેમ કે I am the person કે મારું બધું સુધારમાં ફેક્ટરીઝ હતા 2 ફેક્ટરીઝ પ્રોપર્ટીઝ હતી બધું ડેવલપમેન્ટ બધું મૂકીને મારે અહીંયા આવવું પડ્યું સો I always feel કે there is a purpose કે માં અંબાએ મને અહીંયા મોકલી છે કંઈક સારું કરવા માટે બરોબર મે બી આ બધા બહુ ટેબુ કરી દીધું કે ઝી ને નીટ અને આઈઆઈટી ક્લિયર નહીં કરે કે એલએન નો ઇન્સ્ટિટ્યૂટમાં નહીં જાય તો મારા બાળકોનું કાંઈ નહીં થાય એવું કાંઈ બધી ખોટી વાત કાંઈ છે જ નથી. એ મારી ડોટરનું નથી ક્લિયર થયું, રાઈટ? રાઈટ એનું જે જ ક્લિયર નહીં થયું હતું બીકોઝ એ બહુ પ્રેશરમાં આવી ગઈ તો 88 માર્ક્સનું હતું પણ એ સિરીઝ ચૂકી ગઈ એક અને પેપરમાં બધું સાચું અને પછી ત્યાંથી
નંબરના ક્વેશ્ચન થી બધા આન્સર ABCD સિરીઝ આખી રોંગ ગઈ. એક મિસ થઈ ગયું એટલે બાકીના બધા મિસ થઈ ગયા. અને હા પછી તો કેટલા પ્રેશરમાં મેં પેપર ખોલાવ્યું હતું. હું નોઈડા જઈ અને JEE નું પેપર ઓપન કરાવીને હું ચેક કરીને આવી છું. તો ઓકે હા, અને ફૂલ કોન્ફિડન્સ, કેમ કે મેં એને ભણાવી છે એની સાથે આખી રાત હું જ આવી ગઈ છું. રાઈટ મીન્સ હું કોમર્સની સ્ટુડન્ટ, ગુજરાતી મીડિયમથી મેં એજ્યુકેશન લીધું છે. અને ઓકે ડોટરને ઇંગ્લિશ મીડિયમ, સાયન્સ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી શું કહેવાય અને કયા ચેપ્ટરનો કયો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ 6 મહિના મારી ડોટર બીમાર હતી. અને એ 6 મહિના દરમિયાન હું એને જબ વી મેટનું મૂવી ચાલુ કરીને મસ્ત બીટના જ્યુસ ને બધું પીવડાવતી હોય, પણ મીન્સ પેલા વાયર વાળા ત્યારે તો હું યુઝ કરતી હતી હા મોબાઈલ ની અંદર. રાઈટ હા, 100 રૂપીસ ના આવતા એ. અને એ વાયર વાળા હું ટૂલ યુઝ કરી અને વિડીયો હિન્દીમાં, ઇંગ્લિશમાં, જે ઇંગ્લિશ મને નહીં સમજમાં આવતું તો હિન્દી ગુજરાતીના વિડીયો જોતી, સાયન્સના એક ચેપ્ટરના, અને એમાંથી કયો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, આખો 1 કલાકનો તમે ઓનલાઈન જ્યારે યુટ્યુબ પર વિડીયો જુઓ તેમાંથી એ લોકોએ 5-10 ટિપ્સ આપી હોય કે આટલો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હું એને રાઈટ મારી રીતે ગુજરાતીમાં લખતી ને એને કહેતી કે બેટા આને ઇંગ્લિશમાં જોઈ લે, નહીં તું કે આટલું જ તું વાંચજે, આટલું જ તું વાંચજે. તો એની સાથે સાયન્સની એક્ઝામ 12th મેં આપી છે. ઓકે હા, લવલી અને બધા કયા પાર્ટ નહીં કરવાના એ બધી વસ્તુ મેં કરી ત્યારે મીન્સ. અને જ્યારે ફર્સ્ટ એને મૂકવાની હતી જુનિયર મીન્સ પ્લે ગ્રુપમાં, ત્યારે અમે જ્યારે એને મળવા માટે ગયા એના સ્કૂલના પ્રિન્સિપાલને કે મારે એનું એડમિશન લેવું છે. એ સ્કૂલની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને હતું. અને એણે પેરેન્ટ્સનો ઇન્ટરવ્યુ લીધો. અમે બંને ગુજરાતી મીડિયમથી, એટલે એના પ્રિન્સિપલ હતા, એમણે રેકમેન્ડ કર્યું કે તમે એને ગુજરાતી મીડિયમમાં જ મૂકો. તો મેં રીઝન પૂછ્યું, કેમ કે મને બહુ એવું થયું હતું કે મારી ફ્રેન્ડ ઇંગ્લિશ મીડિયમમાં ભણી હતી અને એ ટાઈમે હા તો આપણને કેવો ક્રેઝ હતો કે ઇંગ્લિશ નહીં આવડે એટલે તો બહુ આમ, કે મને જે નથી થયું તે મમ્મીએ તો કરવાનું જ પોતાના બચ્ચા માટે. એટલે મેં પેલા પ્રિન્સિપાલને ક્વેશ્ચન પૂછ્યો કે કેમ નહીં, અમે કેમ નહીં મૂકીએ, અમે કેમ ગુજરાતીમાં મૂકીએ, મારે ઇંગ્લિશમાં મૂકવું હોય તો શું રીઝન છે? તો એમણે બહુ સરસ સમજાવ્યું કે અત્યારે હું જો કાવ વિશે બચ્ચાને નિબંધ લખવા કહેશું, એસે લખવા કહેશું, તો તમારું બચ્ચું ક્યાંક અટકશે કે હવે રાઈટ શું લખું. તો તમે એને ગાઈડ નહીં કરી શકો બીકોઝ તમને નથી ખબર. રાઈટ પણ તમે એને ગાય વિશે નિબંધ લખવા કહીશ તો બચ્ચું 4 લાઈન લખીને અટકશે, તો બીજી 10 તમે એને લખાવી શકશો કેમ કે તમને ખબર છે. તો હું બરાબર તમને રેકમેન્ડ કરું કે તમે એને ગુજરાતી મીડિયમમાં જ મૂકો. પણ રાઈટ મને ખબર હતી કે મીન્સ મારે એને ઇંગ્લિશમાં જ ભણાવી હતી, એવું મારું ડ્રીમ હતું. તો હવે હું પોતાનું એજ્યુકેશન ઇમ્પ્રુવ કરું. એટલે ત્યારે એડમિશન લેવા માટે ગયા, એ પ્રિન્સિપાલે જોયું અને એજ અંડર એજ હતી, એટલે એમણે કીધું કે હજુ 6 મહિના પછી તમે લઈને આવો. અને અમે બહાર નીકળ્યા, હું ને હસબન્ડ. પછી મેં એમને કીધું કે એને પૂછો ને અહીંયા જોબની જરૂર છે, હું અહીંયા નોકરીએ લાગી જાઉં, 6 મહિનામાં હું સમજી જાઉં કેવી રીતે ભણાવવાનું, મને ઇંગ્લિશ આવડે, હું મારી છોકરીને ભણાવું એમ. અને બરાબર લિટરલી અમે પાછા ઓફિસમાં ગયા અને ઓકે એને કીધું કે અહીંયા જોબની રિક્વાયરમેન્ટ છે ને જો આ બધું તમે કહી ને માતાજી જ કરાવે. તો એ ટાઈમે માતાજીએ જ મને ક્લિક કરાવ્યું કે તું આવું કંઈક પૂછવા જા. અને અમે પાછા અંદર ગયા, અમે પૂછ્યું અને એને કીધું કે પણ અમે તો એક્સપિરિયન્સ ટીચરને જ લઈએ છીએ. આમ તો બીએડ કે એવું કંઈ કર્યું છે? તો મેં તો ખાલી બીકોમ કર્યું હતું રાઈટ ગુજરાતી મીડિયમથી. તો રાઈટ મેં કીધું કે ના, પણ મેં કીધું કે હું એકચ્યુઅલી બ્યુટિશિયન છું, મેં 5 યર્સ સલૂનના ક્લાસીસ ચલાવ્યા છે, બહુ બરોબર બધા મહેંદી આર્ટિસ્ટ છું હું પોતે, અને મહેંદીના ક્લાસીસમાં મારા બહુ બધા સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ તો મેરેજ કરીને અહીંયા આવી એટલે હવે અહીંયા નથી કરતી. પણ મને આર્ટનું નોલેજ છે ને ટીચિંગ નોલેજ મારામાં બહુ સારું છે. તમે મને કહો એને હું બચ્ચાઓને ભણાવી શકું, તમે જે ટોપિક આપશો એના પર હું તમને ભણાવીશ. તો એણે કીધું કે ઓકે, તમે 2 દિવસ પછી પાછા આવો, કેમ કે તે ટાઈમે એક એક્ટિવિટી ટીચર હતા જે મેટર્નિટી લીવ પર જવાના હતા. ઓકે એટલે એણે મને 2 દિવસ પછી બોલાવી અને એમણે મને 2 દિવસ પછી બોલાવીને એમણે મારી સાથે વાત કરીને એવું કીધું કે આ એક્ટિવિટી ટીચર જાય છે એટલે અમને ટેમ્પરરી 5-6 મહિના માટે જરૂર છે અને અમે બરોબર તમને શ્યોરિટી નથી આપતા, પણ ઇન બિટવીન તમે તમારું પરફોર્મન્સ આપો, જો જરૂર હશે તો પછી અમે તમને કન્ટિન્યુ કરશું, બટ શ્યોરિટી નથી આપતા. તો મેં કીધું કે ઓકે, કઈ વાંધો નહીં. હું તો એટલી બધી ખુશ થઈ ગઈ. અને સેલરી કેટલી ખબર? 700 રૂપીસ પર મંથ. તમે માનસી, હું તમને એ જ કહું છું, અને મારે એની પાછળનું રીઝન શું હતું સાંભળો ને. એની પાછળનું રીઝન ખાલી એટલું હતું કે હું ઇંગ્લિશ મીડિયમમાં નહોતી ભણી અને એ સ્કૂલની અંદર કર્સ્યુ સ્ટાર્ટ થતા હતા.
પહેલા જ અને મને તો કર્સ્યુ ખબર જ નહીં. એટલે નથી. મારો ઇન્ટેન્સ ખાલી ને ખાલી મારી ડોટર માટે બેસ્ટ ટીચર બનવાનો હતો. એટલે કદાચ એ મને 700 નહીં આપતે ને મારી પાસે 700 માંગતે પણ મને એન્ટ્રી આપતે ને તો બી હું જવા રેડી હતી. અને રાઈટ એ ટાઈમે સ્કૂલ જોઈન કરી અને ખૂબ જ મજાની બહુ સરસ સ્ટ્રગલ કરતા કરતા એ કરી મેં જોબ. એમાં ફર્સ્ટ ડે થી ક્લાસની અંદર બેસીને પહેલા પ્લે ગ્રુપના ટીચરો સાથે દોસ્તી કરી, કેમ કે મારી ડોટર 6 મહિનામાં પ્લે ગ્રુપમાં આવવાની હતી. એટલે એ કઈ રીતે ભણાવે છે, શું કરે છે, એ લોકોની મેથડ શું છે, અને નર્સરીમાં શું કરે છે. તો નર્સરી માટે એ લોકોએ જે કર્સ્યુ રાઇટિંગની બુક, એ બુક લઈ લીધી, ક્યાં મળે છે પૂછી લીધું, ત્યાંના બુક સ્ટોર માંથી લઈ આવી, 4 લાઇનની બુક લઈ આવી, પેન્સિલ ઇરેઝર બધું જ લાવીને સિદ્ધકથી રોજ રાત્રે હું કર્સ્યુ રાઇટિંગ કરું. હજુ તો ડોટરનું એડમિશન 6 મહિના પછી. અને મેં કર્સ્યુ શીખ્યું કેમ કે મને એક વસ્તુ ખબર હતી કે છોકરી ભણવા મૂકીશ એટલે મારે એને ખોડામાં બેસાડીને ઘૂંટાવાનું છે એકડા બગડા. જો મારો વળાંક નહીં આવશે તો એનો વળાંક નથી આવવાનો. ગુજરાતીમાં તો સારો છે પણ ઇંગ્લિશ આવડવું બી જોઈએ ને, પલ્લે પડવું જોઈએ. કેમ કે અમારા ટાઈમે તો 8th સ્ટાન્ડર્ડમાં પહેલી એબીસીડી આવી, ઓકે. અને પછી 9th સ્ટાન્ડર્ડમાં બીજી એબીસીડી, અને પછી 10th પછી તો ઇંગ્લિશ સબ્જેક્ટ છોડી દીધો આપણે, કેમ કે આપણે તો ગુજરાતીના સ્ટુડન્ટ, એટલે સેકન્ડ લેંગ્વેજ થર્ડ લેંગ્વેજમાં હતું તો છોડી દીધું, બાકી બધું ગુજરાતીમાં જ ભણ્યા. તો હવે બરોબર. અત્યારે તો તમે મને કહો એ હું કરી શકું, નો ડાઉટ. ઇમ્પ્રુવ કર્યું પોતાને, પણ એ એક બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે મારી ડોટર માટે બી, ને મને બી બહુ પ્રાઉડ ફીલ થાય અત્યારે કે એને બેસ્ટ રાઇટિંગ ના સર્ટિફિકેટ એટલા બધા મળ્યા છે. અને Lovely. થ્રુ આઉટ એના ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી એની જે બુક્સ હોય ને, એના ટીચરો કહી દેતા કે ભાઈ અનેરીની બુક્સ અમને આપી દેજો એમ. તો એટલી સરસ હું એની બુક રેડી કરાવડાવતી. અને રાઇટિંગ બહુ જ ફાઇન, કેમ કે મારું ડ્રીમ હતું કે મોતીના દાણા જેવા અક્ષર હોવા જોઈએ. રાઈટ. એટલે એટલે ઈ જ્યારે મને એમ થયું કે બધું મારું છૂટતું ગયું, તો આ મારું મેં ઓપન અપ કર્યું, શી સાઈ ઓવરસીઝ મેન્ટર. બરોબર. વેરી એના માટે મને ખબર પડી કે મારે સર્ટિફિકેશન્સ વધારે જોશે ઇન્ડિયામાં. એટલે અહીંયા દિવાલ ઉપર હું ભણતી ગઈ, 2 વર્ષ મેં ભણ્યું અને બેયનું મેં સર્ટિફિકેટ લીધું, ઈ પણ UCLA, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ થી, વાવ. એઝ અ સર્ટિફાઈડ કાઉન્સિલર. જે તમે અહીંયા દિવાલમાં જોઈ શકો છો એવી રીતે, રાઈટ. અને પછી મને એમ થયું ધીમે ધીમે, લાઈક મારા સને કીધું કિશને કે હાઉ અબાઉટ યોર માસ્ટર્સ, એટલે મેં પછી અહીંયા સિમ્બાયોસિસ ઇન માસ્ટર્સ મારી ચાલુ કરી. વેરી ગુડ. ડેવલપમેન્ટ સાયકોલોજી અત્યારે, એટલે બાળકોનું તો કરું જ છું, સાથે કાઉન્સિલિંગ, સાથે રાતના બધાએ સુઈ ગયા હોય ત્યારે મને 12 વાગે હું ભણવા બેસું, 12 થી 2 હું ભણું છું મારી બુક્સ સાથે. સેમ હિયર. હું રાત્રે 11-12 વાગે મીટિંગ પતાવીને બધા સાથે વાતો કરીને પછી હું લેપટોપ ખોલીને નવું ભણું કે કાલે આ લોકોને શું શીખવાડું. અને સેમ તમે જે કીધું ને હમણાં કે બચ્ચાઓના માટે, કે જે બચ્ચાઓના ઓછા પર્સન્ટેજ આવ્યા ત્યારે શું, પ્રીતિ તમારી સામે લાઈવ છે, પ્રીતિના એક્સપ્રેશન તમે ચેક કરી શકો છો કે હું હંમેશા એ જ વસ્તુ કહેતી કે યાર જે લોકો ભણ્યા છે, જેણે એજ્યુકેશન લીધું છે, જે લોકો થોડાક બી એવા બેકગ્રાઉન્ડથી આવ્યા, એ વુમન તો કમાઈ જ લેવાની છે. રાઈટ. પણ જે લોકો નથી ભણ્યા, જેનું ડ્રીમ છે પણ એ ફેમિલી રિસ્પોન્સિબિલિટીના લીધે, બચ્ચાઓના લીધે કે ઓર્થોડોક્સ ફેમિલીના લીધે, જેને મન હતું પણ એની પાસે પ્લેટફોર્મ ન હતું, નોલેજ ન હતું, સ્કિલ ન હતું, એના રાઈટ. માટે અમે ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું કે એને ડિઝાયર છે પણ એને કંઈ મળ્યું નથી, તો વી ગીવ ધેમ. આપણે એને રાઈટ. પ્લેટફોર્મ આપશું, આપણે એને નોલેજ આપશું, આપણે એને સપોર્ટ સિસ્ટમ આપશું, અને આપણે એને સ્કિલ પણ, એને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેની સ્કિલ ડેવલપ કરવા માટે સારા સારા ટ્રેનરને લાવીને હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. એની પાસે એ લોકોને ટ્રેન કરી અને એની ઇન્કમ તો ચાલુ કરાવીને જ રહીશ. રાઈટ. તો અત્યારે એક નાનકડું ડ્રીમ છે કે 1 કરોડ વુમનને 1-1 કરોડના ઓનર બનાવવા છે બસ. અને એ બી આવા વુમન કે જેણે હજુ સુધી નથી પૈસા કમાયા, જેમણે કમાયા છે ઓલરેડી, પહેલા જોબ કરતા હતા ને છૂટી ગઈ, તો એ લોકો આરામથી કમાઈ લેવાના છે, બીકોઝ દે હેવ અ સ્કિલ. પણ જેને નથી, પણ ડિઝાયર છે ખરી, સ્ટ્રોંગ વિશ, અને અમુકને તો એ ખબર બી નહીં હતી, એની અંદરથી બી એનો આત્મા ઢંઢોળીને ઉભા કર્યા છે બધાને કે ના કમાવું તો જોઈએ. કેમ કમાવું જોઈએ એના રીઝનો આપતી હોય બહુ બધા, હું સમજાવતી હોય, મોટિવેટ કરતી હોય. સાથે જ છું, બીકોઝ આની પહેલા મેં સુદાનમાં કાફી એવા બૈરાઓને, બીકોઝ સુદાન આફ્રિકામાં છે, એટલે આફ્રિકન પીપલ તો આપણા ઇન્ડિયા કરતા પણ ક્યાંય પાછળ, બરોબર. રાઈટ. તો હું જ્યારે ટ્યુશન્સ કરતી હતી એવી રીતે, તો મારા એલ્ડર સનને એમ જ થયું સ્કૂલમાં જ. હું તમે જેમ કેમ કીધું એવી રીતે માનસી, વેન યુ સેડ કે હું સ્કૂલમાં ખાલી 700 રૂપિયા, મેં 1 વર્ષ તો આખું ફ્રી મેં કામ કર્યું છે. ઓહ.
આખું ફ્રી. અમે તમને જોશું કે તમે કાબિલિયત છે કે નહીં, કેમ કે એ ઇન્ટરનેશનલ સ્કૂલ હતી. ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે અહીંયા આ લોકો નામ લખે છે ઇન્ટરનેશનલ, પણ હોય સીબીએસઈ જ, કઈ એક્સ્ટ્રા Right. કરિક્યુલમ હોતે નથી. દેટ ઇઝ વોટ આઈ ફાઉન્ડ આઉટ. ઇનોવેટિવ ઇન્ટરનેશનલ. મેં કહ્યું then why are they giving the name international? કેમ કે અંદર તો કઈ ઇન્ટરનેશનલ કરિક્યુલમ નથી, નથી આઈબી ભણાવવા કે નથી આઈજીસીએસઈ, તો ઇન્ટરનેશનલ શું? સીબીએસઈ તો દિલ્હી બોર્ડ છે, તો જી તો ઇન્ડિયાની અંદર જ આવે છે, એન્ડ ઇટ્સ વન પાર્ટ ઓફ ધ સ્ટેટ ઓનલી. તો મેં કહ્યું આ લોકો ઇન્ટરનેશનલ કેવી રીતના લખે છે? ધેટ ઇઝ ટુ Exactly. ફોર મી. એમ કે ઇન્ટરનેશનલ વર્ડ આવો જ ન જોઈએ. ઇન્ટરનેશનલ કોને આવવું જોઈએ? કે જ્યારે એ લોકો આઈબી દેતા હોય, આઈબી ઇઝ વોટ? ઇન્ટરનેશનલ બેકલોરેટ. ઓકે, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ધ કરિક્યુલમ કે જેમાં તમારે રિસર્ચ વર્ક જ હોય વધારે, રિસર્ચ ના Right. બેસિસ પર, એટલે તમારે મગઅપ થિયરીઝ ના હોય જે આપણે ઇન્ડિયામાં નોર્મલી ભણાવે છે, મગઅપ થિયરીઝ એમ. અને સીબીએસઈ ઇઝ અ પાર્ટ, એટલે દિલ્હી સ્ટેટ નું પાર્ટ છે. સો હાઉ these schools can write the name international? They cannot write the name international. પહેલી તો વસ્તુ છે, બરોબર? એમ જે આપણે અહીંયા કોઈને અવેરનેસ જ નથી કે ઓ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે, પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે પણ કરાવે તો છે સીબીએસઈ જ બોર્ડ, Exactly. દિલ્હી બોર્ડ જ કરાવે છે. સો હાઉ યુ કેન મેન્શન ધ નેમ ઇન્ટરનેશનલ એમ, બરોબર? એટલે એ પ્લેટફોર્મ, હું એવા સ્કૂલમાંથી કામ કરતી, ખટુમ અમેરિકન સ્કૂલમાં, કે જેમાં 32 નેશનાલિટીઝ હતી. 32 નેશનાલિટીઝ એટલે કે ઇન્ડિયન્સ હોય, પાકિસ્તાનીઝ હોય, ફ્રેન્ચ Yes. હોય, જર્મન્સ હોય, ઓકે, અને યુગાન્ડા ના હોય, રવાન્ડા ના હોય, એમિરેતી પીપલ હોય, યુએઈ ના હોય, એટલે એવા 32 નેશનાલિટીઝ ના વચ્ચે હું કામ કરતી. એટલે એવા Wow. સ્કૂલ તો એક્રિડેટેડ સ્કૂલ કહેવાય. એક્રિડેટેડ સ્કૂલ એટલે શું? કે ટીચર્સ દે વિલ વર્ક અકોર્ડિંગ ટુ ધ ચાઇલ્ડ્સ ઇન્ટરેસ્ટ. ચાઇલ્ડને બદલવાનું નથી, આપણે ચાઇલ્ડના ઇન્ટરેસ્ટ પ્રમાણે સબ્જેક્ટ પ્રમાણે બદલવાનું છે, પોતાને બદલવાના છે. રાઈટ. બદલવાના છે. જી મારો છોકરાએ જોયું, મારો મોટો છોકરો કહેતો કે મમ્મી હું અહીંયા ઇન્ડિયામાં ભણતો, બરોબર, એ અહીંયા એસએનકે વાડીમાં જ ભણતો એવી રીતે, અને એનાથી બાય મિસ્ટેક બટેટા પૌવાનું ટિફિન પડી ગયું હશે, હાથ થકા છોકરાઓને લાગે, તો અહીંયા કે હતો હું એવી રીતે સ્કૂલમાં, તો ઘણું બધું ગાળ સાંભળી ટીચર પાસેથી કે અરે અરે તને આ છે આંધ્રા જેવા, તને કઈ ખબર? અને ત્યાં અમારા સ્કૂલમાં જે સુદાનમાં આવ્યો, ખટુમ અમેરિકન સ્કૂલમાં, તો એનાથી બાય મિસ્ટેક ઈ પડી ગયું હતું. એટલે સેલ્ફ એસ્ટીમ બાળકનું એટલું લો કરી દીધું હતું મારા મોટા સનને, દિવ્યને, કે એને દરેક વસ્તુમાં બીક લાગતી કે હવે મારાથી ના થાશે તો હું ક્યાંક ખોટું કરીશ તો. એટલે એનાથી એક દિવસ ટિફિન પડી ગયું તો એ રાહ જોતો હતો. હું ત્યારે કામ નહોતી કરતી સ્કૂલમાં, એ મારા માટે રાહ જોતો કે ક્યારે સ્કૂલ પૂરી થાય અને ક્યારે હું મમ્માને આ એક્સપિરિયન્સ શેર કરું કે મમ્મા મને આ સ્કૂલમાં કોઈ મને ડાયટું નહીં, કોઈ મને કાંઈ પણ ન કીધું, મારું ટિફિન પડી ગયું. એનો ફોરેનર, એનો ટીચર હતો, યુએસ નો હતો, અમેરિકનનો, અને એને એમ કીધું કે દિવ્ય, એને ભેગું કર્યું બટેટા પૌવા અને એને મૂકી દીધા, અને એને કીધું અલે આ ખિસ્સામાંથી આ પૈસા લે અને બ્રેક માંથી જઈને કેન્ટીન માંથી ગમે તે ખાઈ આવ. આ ટીચરે આનો રેસ્પોન્સ મારા ચાઇલ્ડને એટલો ઇફેક્ટ થયો કે ઈ રાહ નતો જોઈ શકતો કે ક્યારે મમ્મા આવે અને ક્યારે હું ક્યારે આ વાત કરું. એક્સપિરિયન્સ શેર કરું. વસ્તુ Exactly. જ થઈ, પણ ઇમ્પેક્ટ કેટલો ચાઇલ્ડના સાયકોલોજી બ્રેનમાં જાય છે. એક સહી છે. ઈ જ બાળક છે જેને ઇન્ડિયામાંથી તું ડોબા જેવો, ગધેડા જેવો, આંધ્રો છો, વોટેવર, આટલા બધા ટીચરે કીધું વાડીમાં, ઇમેજિન. અને એ જ બાળક છે જેનું સેલ્ફ એસ્ટીમ એટલું લો કરી દીધું હતું, અને ખટુમ અમેરિકન સ્કૂલમાં આવીને આ ટીચરે એમ કીધું કે અને આ પૈસા લઈ જા અને તું ખાઈ આવ શાંતિથી. તો હું ઈ ટીચરને જ્યારે એને મને શેર કર્યું, મારા આંખમાં આંસુ આવી ગયા એઝ અ મધર. અને હું ઈ એજ્યુકેટરને ત્યાં એજ્યુકેટર બોલાવે, નોટ અ ટીચર. Not a એજ્યુકેટર teacher. કામ શું છે? ટુ એજ્યુકેટ અ ચાઇલ્ડ અબાઉટ ધ લાઈફ સ્કિલ્સ, કે વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. ના અહીંયા આપણે ટીચર્સ હોય કે જે આપણે શું કે તું ડોફાનો Teacher. ડોફો જ રહ્યો ને ગધેડાનો
જોયો, રાઈટ? અને આ ટીચર કહેવાય, કેમ કે એ લોકો આવે કે આજનું મારું આ બધું પૂરું થઈ ગયું કરિક્યુલમ, બસ મારે સમજ્યા, તમે તમારી રીતે ક્વેશ્ચન આન્સર્સ મગઅપ કરી લઈ આવજો. હજી આપણી આ સેમ ઇન્ડિયાની સિસ્ટમ ચાલે છે. એટલે મેં 100%. રાઈટ, અને મેં એજ્યુકેટરને એટલું થેન્ક યુ કીધું કે થેન્ક યુ સો મચ. આજે મારા છોકરાને જે હેપીનેસ એના ફેસ ઉપર છે, મારા આંખમાં આંસુ આવી ગયા, આ ખુશીના આંસુ આવી ગયા કે તું આટલું સમજી શકો મારા બાળકને. વાવ, Exactly. સાચી વાત છે. આ એક્સપિરિયન્સ થયું. હું એક ચાઇલ્ડ પાસે જતી હતી ને SNK નો જ હતો, અને ત્યાં આગળ એને કોઈકે ધક્કો માર્યો, તો આ થોડો હાઈપર વધારે ગુસ્સો થઈ ગયો, એને બહુ જોરથી એને પુશ કર્યું. એની SNK સ્કૂલ જ છે, એની સ્કૂલમાંથી રસ્ટિકેટ કરી નાખ્યો, અને એને રસ્ટિકેટ કરવા પેરેન્ટ્સ ફાઇટ કરતા હતા, તો એટલીસ્ટ 2 કે 3 months હતા, તો એ તો કમ્પ્લીટ થવું જોઈએ ને, ત્યાં સુધી ટીચર્સ જ એટલા હેરેસ કરતા હતા. પછી બચ્ચા ફાઇટિંગ થાય ને પછી એ લોકો તો ભૂલી જ જવાના હોય. એ અત્યારે 7th યરનો છે, એટલે 5-6 યર મીન્સ કે એ 6 વર્ષનો હતો ને ત્યારની હું વાત કરું છું. ટીચર્સ જ એટલા હેરેસ કરતા હતા કે ઓલો છોકરો પછી સ્કૂલે જવા માટે જ રેડી નહીં. એટલે એ 2 મહિના પેરેન્ટ્સે જવા કીધું કે જાવું દે, અમારી ફીસ પણ તું આપણે બીજી સ્કૂલમાં લઈ લઈશું, ને અલ્ટિમેટલી ત્યાંથી કાઢીને બીજી સ્કૂલમાં લીધું. તારા ટાઈમે કે અત્યારના પણ ટીચર્સમાં તો SNK ના ટીચર્સમાં તો બિલકુલ એવું આવ્યું જ નથી, ચેન્જીસ આવ્યા જ નથી. વેરી રાઇટલી છે. એટલે ત્યારે મને એમ મારું છે ને 2 માઇન્ડ સ્ટેટ હતું કે મારે તો મારા બાળકોને જોતા હતા જ, કેમ કે આવી રીતે હતું, અને સેલ્ફ એસ્ટીમ એટલીસ્ટ જે છોકરો મારો બાળક 90% લઈ આવતું હતું એલ્ડર વન, બરોબર, 80% લઈ આવવા માંડ્યું, પછી ધીમે ધીમે નીચે જવાનું, there is something wrong. આ બાળકના પ્રોગ્રેસિવ લેવલમાં કાંઈક થાય છે, જે આપણે એઝ અ મધર્સ વી કેન હેવ ધેટ ઇન્સ્ટિંક્ટ કે સમથિંગ ઇઝ નોટ રાઇટ વિથ માય ચાઇલ્ડ. આપણે એવું Right. ઇન્સ્ટિંક્ટ કરી શકીએ એઝ અ મધર. સો દેટ ઇઝ વેર આઈ સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ, એન્ડ આઈ ધેન કેમ ટુ નો કે આવી રીતે ટ્રીટમેન્ટ આપે તો એ બાળકનું સેલ્ફ એસ્ટીમ ક્યાં જશે, સાચી વાત છે. રાઈટ? સો મને બહુ જ આનંદ થયો. સો આઈ એમ હોપિંગ ટુ કનેક્ટ, કેમ કે હવે મારી Yes, yes. બેટરી પણ મોબાઈલની ઓલું જાય છે. એન્ડ થેન્ક યુ સો મચ. આઈ એમ લુકિંગ ફોરવર્ડ. આપણે કીધી ને આપણે એપ્રિલમાં કરશું, રાઈટ, સેશન? Definitely. 6th, 7th, 8th કે We'll hardly invite you to come on our platform. thank you so much. Thank you for listening, and thank you for giving me such an opportunity, because I always feel કે એક તમારે ડોઝ બંધ થઈ જાય છે. So look at this. This is what I have started in my life. Yes, perfectly right. Perfectly right. કેમ છે? તો હું એઝ અ માધ્યમ કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપે, તો હું જેવા તમે કેપેબલ છો, પ્રીતિ કેપેબલ છે, એવા કેટલાય આપણે 1000 શક્તિઓ ભેગા કરીને આપણે બીજી બધી શક્તિઓને ભેગી કરીને આપણે કંઈક કરી એમ, Definitely. હા. આ જે આપણું આખું રેકોર્ડિંગ્સ છે એ હું મારા યુટ્યુબ સ્કોપ ફાઉન્ડેશનના ચેનલ ઉપર અપલોડ કરી દઈશ, અને તમારો નંબર, પ્રીતિનો નંબર, સ્કોપ ફાઉન્ડેશનમાં એ લોકોએ કનેક્ટ થવાનું હોય તો એ નંબર, અને આ મિશનની અંદર જે અત્યારે તમે વિચારી રહ્યા છો કે આપણે વુમન માટે હું કામ કરી રહી છું, બટ મેઇન ડેસ્ટિની તો મારે બચ્ચાઓને ગ્રો કરવાની છે, તો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ સ્કોપ ફાઉન્ડેશન વર્ક. તો ડેફિનેટલી હું આના ઉપર જે કોઈ બી ઇન્ક્વાયરી કે જે કંઈ બી આવશે તમને બંનેને હેન્ડ ઓવર કરી દઈશ. તમે ડિસાઈડ કરો કે જે નાના બચ્ચાઓના પેરેન્ટ્સ છે એને પ્રીતિ ગાઈડ કરી દેશે, અને જે 9th કમ્પ્લીટ કરી ચૂક્યા છે એ બચ્ચાઓને પેરેન્ટ્સને તમે હેન્ડલ કરશો અને એ લોકોને ગાઈડ કરશો. બીકોઝ એક નાના અમસ્તા ઇનિશિયેટિવથી આપણે વિચારી બી નહીં શકીએ એટલું સારું રિઝલ્ટ આવી જશે. એક સિમ્પલ થિંગ છે, અને જ્યારે જેનો ઇન્ટેન્સ ક્લિયર છે, તો એવા લોકો સાથે જોડાવું જોઈએ પેરેન્ટ્સે, એવા લોકો પાસે ગાઈડન્સ લેવું જોઈએ. અને મેક શ્યોર, હું તમારા બંનેને ખાલી એક રિક્વેસ્ટ કરું કે તમે પ્રોફેશનલી તમે જે કોઈ બી ચાર્જીસ લો, મને કોઈ ઇશ્યુ નથી, એ તમારું અને આ પેરેન્ટ્સ વચ્ચેનું ડીલ હશે. બટ તમે થોડા વખતે એટલીસ્ટ વન્સ ઇન અ મંથ તમે આ રીતે એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરો કે જેના ઉપર બીજા બધા પેરેન્ટ્સ પણ આવે, અને એ લોકોની કોઈ ક્વેરીઝ હોય, સપોઝ એ લોકો પોતે ડાયરેક્ટ નહીં બોલી શકતા હોય તો તમને પર્સનલી ચેટમાં નાખી દે અને એમના સોલ્યુશન તમે આપો. કેમ કે બધાને એવું નહીં હશે કે એના બચ્ચાઓને કાઉન્સિલિંગ કરાવે, બટ ઇફ વી સ્ટાર્ટ ધીસ વર્ક
તો આપણે થોડું એક હેલ્પિંગ હેન્ડ બી સ્ટાર્ટ કરીએ. અને આ રીતે આપણે એક પોડકાસ્ટ પાછું બી સેટ કરશું, જેની અંદર એ લોકોના જે કોઈ બી તમને મેસેજ આવ્યા હશે એના આન્સર્સ તમે આપી શકો. રાઈટ? રાઈટ. અને હા. પેરેન્ટ્સને ખાસ રિક્વેસ્ટ છે કે તમે જે કોઈ બી મેસેજ કરો એ તમે એજ સાથે કરજો કે મારું બચ્ચું આ એજનું છે. અને થોડી ફર્ધર ડિટેલ જો તમે પબ્લિકલી આપવા નહીં માંગતા હોય તો યુટ્યુબની નીચે કમેન્ટમાં તમારો નંબર તમે આપી દેજો, અથવા તો તમે નંબર બી નહીં આપવા માંગતા હોય તો તમે એટલું ખાલી કહી દેજો કે આઈ વોન્ટ ટુ કનેક્ટ યુ. તો અમે તમને પર્સનલી કોઈ બી રીતે તમારા સુધી, અથવા તો અમારો મેલ આઈડી આપી દઈએ છીએ તો તમે અમને મેલ કરી દેજો. એટલે તમારી જે ઇન્ફોર્મેશન છે એ પબ્લિકલી અમે નહીં આપીએ, બટ રાઈટ. તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન પબ્લિકલી આપવું જરૂરી છે વિધાઉટ યોર નેમ. કેમ કે તમારા જેવા હજારો પેરેન્ટ્સ હશે જે લોકોને કોઈ ઇસ્યુ થતા હશે અને એ તમારી જેમ બોલી બી નહીં શકતા હોય કે એને પૂછવાની બી હિંમત નહીં થઈ હોય, તો એ લોકોને એના આન્સર્સ મળી જાય. એક તમારા ક્વેશ્ચનના લીધે બહુ બધા પેરેન્ટ્સને આપણે હેલ્પ કરી શકીએ. તો ડેફિનેટલી પ્રીતિ અને એકતા તમારા બંને જણ બહુ જ સરસ રીતે કરી રહ્યા છો, અને આઈ વિશ કે આપણે જે કંઈ બી બધાના માટે વિચારીને કરી રહ્યા છે તો મેક્સિમમ લોકો સુધી આ પહોંચે. યા, Exactly. થેન્ક ડેફિનેટલી. યુ સો મચ પ્રીતિ કે આટલી અમેઝિંગ પર્સનાલિટી સાથે તું એ મળાવી. તું તો છે જ, અરે પોતે જ બહુ અમેઝિંગ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમે લોકો આપણે ગુરુદેવને આપણે શ્રીમાં મળ્યા હતા, હું ને પ્રીતિ ફર્સ્ટ ટાઈમ, અને ત્યારે તો મને એટલું ફાઇન મજા આવી ને કનેક્શન એવું લાગ્યું કે નો, ધીસ ઇઝ ધ રિયલ પ્લેટફોર્મ એમ. કે માતાજી આપણે બધાને સ્ટ્રેન્થ આપે અને આપણે બસ આવી રીતે જ આપણે ઇન્ટરેસ્ટથી, શક્તિથી, હોશથી આપણે જાગૃત બધાને કરીએ. થેન્ક યુ સો 100%. મચ ફોર હેવિંગ મી. યસ યસ Exactly. યસ, થેન્ક યુ ટુ યુ. થેન્ક યુ. Thank you, થેન્ક all યુ. of you. યા. અને બહુ જલ્દી આપણે નેક્સ્ટ સેશન બી સેટ કરશું. Yes, yes, definitely. ડેફિનેટલી. I'm looking forward everything. I'm so excited for the upcoming event. Sure, sure, sure. Very soon. Yeah. Bye. Okay. Have a Bye. happy Bye. Sunday, both of you. You too. Happy Bye. Bye. Yeah, bye bye.